બાપુ મારી માનું વર્તન ચિંતાકારક છે. મારી માનું વર્તન જો આવું આવું રહે ને તો આવનારા સમયમાં ઘરની કોઈ વહુ વડીલોની સેવા નહીં કરે. કહી દીધું. બેટા તારી માં તારા બાપનું ધ્યાન નથી રાખતી તો મારા બાપનું ધ્યાન એ રાખે. પણ આપણી માં આવી કેમ છે બાપુ? તે કોઈ દી તારા બાપને દાંત કાઢતા જોયો? શું કામે? તારી માને લીધે. મારી માને આ જો મારી માં કુવા પાસે શું કરે? તમે ત્રણેય તો નસીબદાર છો કે તમને હું મળી. બાકી જો કોઈ માથાની મળી હોત ને તો ખબર પડત. આ છેલ્લા સાલી વર્ષથી 5 વાગ્યાની ઉઠીને બાપાને ખવડાવું છું. તોય મને દખ દે છે. બોલ, હું તમારી જગ્યા ઉપર હોત ને તો આટલું સહન ન કરું. સાચી વાત છે બા. બાકી આજકાલની વહુઓ તો સાસુ સસરાને રાખવા તૈયાર નથી. આ તો અમે ત્રણ હારી નહીં. બા તમને જોઈને મારી બાની યાદ આવી ગઈ. એ શારદા, મારા બાપનું નામ ન લેતી. એ તમારા બાપનું નામ કોણે લીધું? એનું તો રોજનું થયું. જવા દો મને. અરે મારા બાપનું નામ જ તું લઈ જો. આ વહુને હું મારા બાપ વિશે ચડામણી કરતી હતી. તમારા બાપને કોઈ નહોતું બોલતું. અરે તું આવો નવો કરે ને તો તારો વારો એવો આવશે. એ વારો તમારો એવો આવશે. હવે વારા વારી તારો એવો વારો આવશે. તને કહું મારો ટવાલ નીકળી જાય. હાલો ઓગાના હાર આવશે. આમ નો હારું લાગે. ઓગાના હાર આવશે.